प्यारे श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साधना चरणों में कोटानुकोट दंड प्रणाम जी। छोटा कयामतनामा प्रकरण 1 चौपाई नंबर 37 चौपाई नंबर 37 आया है। मैं अव्वल जो चलो साथ आए मिले सब कोया, तो सिफत दुनिया मीने खासी गिरो की होय। ગઈકાલની જે છેલ્લી ચોપાઈ છે એ જુઓ। કહે મોહમ્મદ पहले जब मैं चलो यार आए मिले खिन माहे, ए वाहिदत की साहिदी जाग्या जुदा रहवे ना है। તો સ્વામી પ્રાણનાથજી, અહીંયા મોહમ્મદ કોનું નામ છે? સ્વામી પ્રાણનાથજી કે રાજ્ય મહારાજ એવું કે છે કે જો હું પહેલા ચાલ્યો, આગળ ગયો પહેલા, તો જે બધી રૂહો છે એ બધી રૂહો અહીં રહી ન શકે। એ કે છે કહે મોહમ્મદ પહેલે જબ મેં ચલો, કે હું પહેલો જો પરમધામ જાઉં તો આ બધી રૂહો છે અહીંયા રહી નહીં શકે। તો પ્રશ્ન છે કેમ? પ્રશ્ન છે કેમ કે જો રાજ્ય મહારાજ પરમધામ પાછા જતા રહે તો આ રૂહોને એક પલ નહીં લાગે પરમધામ જતો। તો એની પાછળનું કારણ શું છે? તો ત્રીજું ચરણ કહે છે એ વાહિદત કી સાહિદી, એ વાહિદત કી સાહિદી। હવે વાહિદત કી સાહિદી મીન્સ શું? એનો અર્થ કે ગવાહી આપી રહ્યું છે વાહિદત, કે એક દિલી છે એનું એક ગવાહી આપી રહ્યું છે। કે જેમ એક એક્ઝામ્પલ આપીએ આપણે કે માતા હોય, એ માતા આગળ જાય તો પછી બાળક હોય એની પાછળ પાછળ જાય કે ના જાય? એની પાછળ પાછળ જાય। પછી એને એવું ના હોય કે પછી કોઈ ઉભો રાખે તો ઉભો ના રહે, ઉભો રહે, એની પાછળ પાછળ જાય। એ વાહિદતની સાહિદી છે એમ કે છે, એક દિલી છે। તો પછી રાજ્ય મહારાજને આપણે એવું કહ્યું હતું કે ભાઈ રાજ્ય મહારાજ અહીંયા તમે શા માટે રહ્યા છો ગુમણજીની અંદર? તમે પરમધામ ચાલ્યા જાઓ ને, તો અમે તમારી પાછળ આવીએ, આવું કહેવાય? જો આવું આપણે કહીએ ધનીને, તો ધનીની વાહિદત જેમ રાજ્ય મહારાજ પહેલા જાય તો એની પાછળ પાછળ રૂહો જાય, પણ રૂહો અહીંયા છે તો રાજ્ય મહારાજ કેમ ના જઈ શકે? રૂહોને મેળવીને કેમ ના જઈ શકે? એ વાહિદતની સાહિદી એ પણ છે। સુંદર સાથ વિચારો, જેમ જો રાજ્ય મહારાજ આગળ જાય પરમધામ તો રૂહો પાછળ જતી રહે, તરત એક પલ નહીં લાગે। એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ બીજું કશું જ નથી, જે જાગૃત થયેલી રૂહ છે એ અહીંયા કદાપી ન રહે। બીજું કારણ, મેઇન કારણ, મહત્વનું કારણ, જો રાજ્ય મહારાજ પરમધામની અંદર જાય તો શું બને? તો બને શું એ વિચારો। તો ધની જો પરમધામની અંદર જાય તો પરમધામની અંદર જે સ્વરૂપ દેખાય, જે દેખાઈ રહ્યું છે આ લીલા, એ લીલા જોવાની બંધ થઈ જાય। કારણ કે આનંદ સ્વરૂપ આવે તો સત સ્વરૂપ ગૌણ થઈ જાય। કારણ શું છે? એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ કે પરમધામ એ આનંદ સ્વરૂપની લીલા છે। આનંદ સ્વરૂપ નથી એટલે સત સ્વરૂપ બતાવી રહ્યું છે, પણ આનંદ સ્વરૂપ આવે તો પેલું સ્વરૂપ ગૌણ થઈ જાય। જેમ ક્લાસની અંદર સાહેબ ન હોય તો છોકરાઓ પોતપોતાની મનમાની કરતા હોય, મોનિટર જે કે
મોનિટર જે કે એનું સાંભળતા હોય અથવા પોતપોતાની મનમાની કરતા હોય, પણ સાહેબ આવે ત્યારે બધા શાંત થઈ જાય કે ના થઈ જાય? બધા બેસી જાય. એમ રાજ્ય મહારાજ જો પરમધામની અંદર જાય, આવે પરમધામની અંદર પહેલા જાય તો શું થાય? તો સત સ્વરૂપ હટી જાય, આનંદ સ્વરૂપ આવે, રૂહલ્લાહનું સ્વરૂપ. હવે જો રૂહલ્લાહનું સ્વરૂપ આવે તો આ ફાર્મસી હટી જાય કે ના હટી જાય? પરમધામની અંદર જે ફાર્મસી આવી છે હટી જાય કે ના? કારણ કે આપણે આપણા ધણીને જોયા પછી. આ બહુ બારીક વાતો છે. એટલે કે છે એક પલ ન લાગે. હવે એક પલ ના લાગે એની પાછળનું કારણ શું કે છે? એ વાહિદત કી શાહિદી, એ વાહિદત કી શાહિદી. જો રાજ્ય મહારાજ ત્યાં આગળ પોતાનું આનંદ સ્વરૂપ લે, પરમધામ જાય એટલે આનંદ સ્વરૂપ, સત્તાનું સ્વરૂપ હટી જાય, આનંદ સ્વરૂપ આવે, ઈશ્કનું સ્વરૂપ આવે. હવે જો ઈશ્કનું સ્વરૂપ આવે તો જે પરાત્મ જે છે પરમધામની અંદર, એની ફાર્મસી તરત ઉડી જાય, એક પલ ના લાગે. હવે જો ફાર્મસી ઉડી ગઈ તો એ એકદલી એ વાહિદત એ છે, એ અહીંયા બતાવે છે. लेकिन ये वाहिदत की शायदी जाग्या जुदा रहवे ना है, जाग्या जुदा रहवे ना है. અહીંયા આગળ જાગ્યા જુદા રહેવે ના એનો અર્થ કે આપણને તારતમ વાણી મળી છે, આપણને તારતમ વાણી મળી છે, તો એ તારતમ વાણી મળી હોય તો પછી જાગ્યા હોય તો પછી અહીંયા રહેવાય ખરું? અહીંયા રહી શકે ખરા? વાહિદતની સમજ પડે તો અહીંયા રહી શકે ખરા? इसकी पहचान થાય તો मैं अव्वल जो चलो साथ आए मिले सब कोय, કે હું જો પહેલા ગયો પરમધામની અંદર તો બધા જ સાથ છે, બધા સુંદર સાથ છે, એ આવવાના જ છે પાછા. સુંદર સાથ આવીને મને મળશે, આમાં કોઈ સંશય નથી. હવે એ તો બની ગઈ ક્રિયા કે ભાઈ રાજ્ય મહારાજ ગયા તેની પાછળ પાછળ બધી રૂહો ગઈ. પણ અહીંયા શું બન્યું? આ બ્રહ્માંડમાં શું બન્યું? તો આ બ્રહ્માંડની અંદર તો સિફત દુનિયા અમીને, તો સિફત દુનિયા અમીને ખાસ ગીરો કી હોય. તો આ બ્રહ્માંડની અંદર સુંદર સાથની, આ સુંદર સાથની પ્રશંસા કરશે. એમના કારણે આપણે અખંડ થયા. જો એ બ્રહ્મ સૃષ્ટિ અહીંયા ના આવી હોત તો આપણને અખંડ મુક્તિ ન મળી હોત. પ્રશંસા કરશે. કળિયુગનું મહત્વ કેમ વધારે છે? સત્યુત, દ્વાપર, ત્રેતા કરતો કલયુગનું મહત્વ કેમ વધારે છે? એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું મેઇન કારણ 28મું કળિયુગની અંદર પારબ્રહ્મ પરમાત્મા આવવાના છે અને એને કારણે બધાને અખંડ મુક્તિ મળશે. અખંડ મુક્તિ એનું મહત્વ છે, આ કારણ છે. અને એટલા માટે દેવી દેવતાઓએ પણ માંગી હતું કે અમને 28મા કળિયુગની અંદર મનુષ્ય તન, એટલે બ્રહ્મસૃષ્ટિની પ્રશંસા કરશે. इत में चलो जो अव्वल कर यारो सो सहूर, तो खूबी होय ते हकीकत नूर पर नूर सिरा नूर. કે ઈત में चलो जो अव्वल कर यारो को सहूर, એટલે કે જે આ સંસારની અંદર કે છે, આ સંસારની અંદર કોણ કહી રહ્યું છે કે રાજ્ય મહારાજ કે મોમિનો પર જો હું વિચાર કરું એમ કે છે, અથવા એમને કહું કે ભાઈ હું જાઉં છું, તમે આવો, તો કોઈ રહે ખરું? સંસારની અંદર તમે જુઓ કે ભાઈ આપણે કંઈક ગયા હોઈએ, આપણે કંઈક ગયા હોઈએ પર્યટનની અંદર કે કંઈક બહાર ગયા હોઈએ. હવે માતા એવું કે તું અહીંયા રહે, કે
હું જોઉં છું, તો એ બાળક રહે ખરું કે ના હું તારી સાથે જાઉં? કે મોમિનોનો વિચાર કરીને હું જો ઘર જોતો, એટલે કે જે ઈત में चलो जो अव्वल करियारो सो सहूर, કે ભાઈ હું જોઉં છું તો શું થાય? એટલે મોમિનોને બતાવીને જાય છે, મોમિનોને કહીને જાય છે. સુંદર સાહેબ, તો હવે બને શું? તો ધની જાય છે ક્યાં? ધની જાય છે ક્યાં? તો નિરાકારની પાર, તીન પારની પણ પાર. નૂર પર નૂર, સિર નૂર, નૂર પર નૂર. બેહદ ભૂમિ ઉપર અક્ષરધામ અને અક્ષરધામની ઉપર પરમધામ. અને એ જાય ત્યાં આગળ, સુંદર સાહેબ, તો અહીંયા આગળ જે કે છે ને, આ સંસારની અંદર મોમિનોની મહિમા જે ગાશે, તો એ કઈ આગળની? તો કયા મોમિનો? કે જે પરમધામથી આવેલા હતા, એ મોમિનોની મહિમા ગાશે, જે પરમધામથી આવેલા હતા. નૂર પાર, તીન પાર કે બી પાર. એટલે તો ખૂબી હોય તે હકીકત, તો ખૂબી હોય તે હકીકત, એમની મહિમા ગાશે. ખૂબી ખુશાલી અધિક, શા માટે બતાવી રહ્યા છે હમણાં પછી એમને સમજાવું. ખૂબી ખુશાલી અધિક, મોમિનનો મરતબો શું છે? મોમિન કોણ છે? મોમિનથી શું થઈ રહ્યું છે? આ બ્રહ્માંડના કરતા હર્તા કોણ છે? તો કે છે રાજ્ય મહારાજ. પણ રાજ્ય મહારાજ કઈ ચાલ પર ચાલી રહ્યા છે? તો મોમિનોના દિલની ચાલ પર ચાલી રહ્યા છે. વિચારો સુંદર સાથે, અને એ મહિમા ગવાશે. खूबी खुशहाली अधिक और ज्यादा शोभा संसार, ले प्याला रू जगाए के लो इश्क चलो हादी लार. કે ત્યારે, કે આ ઘડી જ્યારે આવશે ત્યારે એ ઘડી પર કે ખુશિયા મનાઈ જાયગી, એટલે ખુશિયા મનાવશે. ક્યારે ખુશિયા મનાવશે? કે જ્યારે આ સંસારની અંદર મોમિનોની તો શોભા તો થશે ને થશે, એમાં કોઈ સંશય નથી. મોમિના ગુણગાન ગવાશે, આમાં કોઈ સંશય નથી. પણ ક્યારે? ઓર જ્યાદા શોભા સંસાર, કોની શોભા? મોમિનોની શોભા આ સંસારની અંદર. કારણ કે લે પ્યાલા રૂ જગાય કે અહીંયા આગળ કેમ, એની પાછળનું કારણ શું છે? કે આ સંસારની અંદર કે દુનિયાવાળા જે કહી રહ્યા છે કે પારબ્રહ્મ પરમાત્મા એક છે, સબકા માલિક એક છે, અત્યાર સુધી કોઈને એની સુધ ન હતી, અને એ પારબ્રહ્મ પરમાત્મા અહીંયા આવી પોતાની પહેચાન કરાવી રહ્યા છે. તો કોના માટે કરાવી રહ્યા છે? આમ ખલક માટે? કોના માટે અહીંયા આગળ આવ્યા છે? તો બ્રહ્મ સૃષ્ટિ માટે આવેલા છે, મોમિનો માટે આવેલા છે. તારતમ વાણી લઈને કોણ આવ્યું છે? રાજ્ય મહારાજ પોતે આવ્યા છે. કોના માટે? તો મોમિનો માટે આવ્યા છે, આમ ખલક માટે નથી આવ્યા. તો હવે વિચારો કે એ મોમિનો જે છે એમનો મરતબો કેવો હશે, એમની પ્રશંસા કેવી હશે, કે જેના માટે ખુદ રાજ્ય મહારાજ આવ્યા. અને આવ્યા એટલું પૂરતું નથી, આવ્યા અને પાછા મોમિનોને જગાવ્યા. લે પ્યાલા રૂ જગાય કે, લે પ્યાલા રૂ જગાય કે, ઇશ્કનો પ્યાલો.
लो इश्क चलो हादी लार, लो इश्क चलो हादी लार. કે ધનીની સાથે કે ધનીની સાથે પરમધામ ચાલો. ધની આપણને આ ઈશ્ક આપી રહ્યા છે, ધની આપણને લેવા આવી રહ્યા છે, ધની આપણને લેવા આવી રહ્યા છે. અને એ ઈશ્ક આપી રહ્યા છે આપણને અને લેવા આવી રહ્યા છે. આપણે નથી જતા ત્યાં સુધી ધનિયા બેસી રહ્યા છે. આ પ્રકરણનું ટાઇટલ શું છે? મોમિન દુનિકા બેવરા. મોમિન દુનિકા બેવરા. આપણો સંબંધ કોની સાથે છે? એમનો સંબંધ કોની સાથે છે? આપણા માટે ધની આ નીંદ લઈને આવ્યા, આપે છે, ઈશ્ક આપે છે, આપણને જગાવે છે અને પરમધામ લઈ જાય છે. એની સામે આ સંસારનું જો તમે આમખલક, તો એ આમખલક જે ભગવાનને પૂજે છે તો શું કરે? માગ માગ માગું તો તને આપું, કે મારે આ જોઈએ છે તો આપી, એ આપી અને પોતાની જાતે વૈકુંઠમાં. એટલે કહેવાનો મતલબ જે ભક્ત જે ભગવાન છે એ ભક્ત સાથે કદાપી ન રહી શકે, કદાપી ન રહે. એને જે જોઈતું હોય આપીને એ પોતાના ઘરે જતા રહે. જ્યારે પરમાત્મા છે એ આતમથી એક પલ માટે જુદા પણ ન પડે. આતમથી એક પલ માટે જુદા ન પડે. બંનેનો તફાવત તમે જુઓ. અને એ રાજ્ય મહારાજ આપણા માટે આ અમૃત લઈને આવેલા છે, તાતમવાણી, અને એનાથી આપણને જગાવી રહ્યા છે, ઈશ્ક આપી રહ્યા છે, અને એ ઈશ્ક લઈ સ્વામીજી સાથે, સ્વામી પ્રાણનાથજી સાથે પરમધામ પાછા ચાલો. ले प्याला रू जगाए के लो इश्क चलो, લ્યો ઇશ્ક ચલો હાદીલાર. સ્વામીજી સાથે આપણે ઘરે ચલો એમ કે છે. પહોંચે નહીં અંગ દિલ કે તાતે રૂ અંગ લીજે જગાએ, તોલો તોલો આપા ન મરે ઝાલો ખુદી ન દેવે ઉડાએ. પહોંચે નહીં અંગ દિલ કે, સાંભળજો સુંદર સાથ, પહોંચે નહીં અંગ દિલ કે. આનો અર્થ શું? અંગ દિલ કયું છે? અંગ દિલ કયું છે? એટલે દિલ તો ખરું, પણ આ વજૂદનું કહેવાનો મતલબ શું છે? કે આપણા મનની ચાહનાઓ જે છે, અંગ દિલ, અંતસ્કરણ જેને આપણે કહીએ, અથવા આપણા જે મનની ચાહનાઓ છે એ ચાહનાઓ એ પર આત્મ સુધી કદાપી ન પહોંચે. તાતે રૂ અંગ લીજે જગાએ. સુંદર સાથ, આ બધી બારીક વાતો છે અને આ સમજાઈ રહ્યા છે, એને સમજવા પ્રયત્ન કરો કે આપણે શું કરી રહ્યા છીએ. અહીંયા શું કે છે કે આપણા મનની ચાહનાઓ છે, આપણા મનની ચાહનાઓ, આ વજૂદની ચાહનાઓ, એટલે આપણા મનની ચાહનાઓ છે એ પર આત્મ સુધી કદાપી ન પહોંચે. તો પર આત્મ સુધી આ પહોંચાડવું હોય તો શું કરવું જોઈએ? તો દિલની ચાહના, રૂહ જગાવી જોઈએ આપણે.
હવે ચાહના અને દ્રષ્ટિ બંને જુદી વસ્તુ છે. સુંદર સાથે, ચાહના અને દ્રષ્ટિ જુદી વસ્તુ છે. ઈચ્છા થઈ તમને કે ભાઈ મારે આ જોઈએ છે. ઈચ્છા ક્યાં થઈ? અંતસ્કરણની અંદર ઈચ્છા થઈ. હવે એ ઈચ્છા થઈ કેવી રીતે? પ્રશ્ન થયો. આ ઈચ્છા થઈ કેવી રીતે? તો મનુષ્ય તનની અંદર 3 અંગ છે. 3 અંગ, આનાથી ઈચ્છાઓ થાય છે. વાસ્તવમાં તો 4 અંગ છે, પણ 3 અંગ આપણે જોઈએ મહત્વના. એક આંખો છે. માયા આવે છે ક્યાંથી? તો આંખોથી. બીજું કાનથી, અને ત્રીજું નાસિકાથી. આપણે કંઈક કોઈના ઘરે જોયું તો ઈચ્છા થઈ. કોઈનું સાંભળ્યું કે આ ભાઈ ગાડી લાવ્યા છે, કે આપણે આ કર્યું, કોઈનું સાંભળ્યું તો ઈચ્છા થઈ. અને સુગંધ આવી કે આમના ઘરે સરસ રસોઈ બની છે, સુગંધ આવી. તો મેઇન આ 3 છે: આંખ, કાન અને નાસિકા. એ મનને ઈચ્છા કરાવી રહ્યા છે. સાંભળજો સુંદર છે. એટલે મનની ઈચ્છાઓ પરાત્મ સુધી પહોંચતી નથી. હવે એ જ ઈચ્છાઓ છે એટલે પ્રકાશ, હવે અંદર પ્રકાશ આવી જશે. હવે આ જ ઈચ્છાઓ જો દિલ કરે, આપણી દ્રષ્ટિ એ ધામ અને ધનીની અંદર હોય, અને એ ઈચ્છા થાય કે હું ધનીને ક્યારે મળું, ધનની સાથે બેસીને ક્યારે લીલા કરું. તો આની અંદર આપણે ડૂબીશું. આની અંદર આપણે ડૂબીશું. અને આ ડૂબતા ડૂબતા પહેલી વાર ન ડૂબાય, બીજી વાર ન ડૂબાય, પ્રયત્ન કરતા રહેવું પડે. અને આ ડૂબતા ડૂબતા જ્યારે તમે ડૂબતા ડૂબતા જ્યારે તમે એક રૂપ થઈ જાઓ, એક રૂપ, એક રસ થઈ જાઓ, અને એક રસ થઈ જશો, ત્યારે આપણે આપણું અસ્તિત્વ છે ને એ ખત્મ થઈ જશે. આ વજૂદનું અસ્તિત્વ ખત્મ થઈ જશે. અને ત્યારે જાગૃત થયા સમજવું. અને આ આપણે પહેલા કરેલું છે. એવું ના માનશો કે નથી કર્યું. એની અંદર ક્યારે ખોવાઈ જઈશું ને એ સમજાશે નહીં. એની અંદર ક્યારે રસ આવશે ને એ સમજાશે નહીં. આનું એક સરસ ઉદાહરણ આપું પહેલા, પછી સમજાવું. કે આપણા કોઈના ઘરે ગયા, ભાઈ ઈચ્છા તો નથી જવાની, પણ હવે જવું પડે એમ છે. હવે ત્યાં ગયા, અને ત્યાં ગયા અને કામની અંદર તમે એટલા પરવાઈ ગયા, તો તમે એટલા કામની અંદર પરવાઈ ગયા, અથવા ત્યાં આગળ કોઈની સાથે વાતોની અંદર એટલા એક રસ થઈ ગયા, પરવાઈ ગયા, તો સમયનું પણ તમને ભાન ન રહ્યું, કશું ન રહ્યું. અને હસી ખુશી અને ત્યાં બધી બેસીને વાતો કરતા હતા. આ સંસારનું ઉદાહરણ. આપણે આ કરેલું છે એ ઉદાહરણ બતાવો. હવે રાસની અંદર રાજ્ય મહારાજ અંતર્ધ્યાન થયા. રાજ્ય મહારાજ અંતર્ધ્યાન થયા, અને અંતર્ધ્યાન થયા ત્યારે તામસ્ય સખ્યો લો બધી વિરહ કરતી હતી. તામસ્ય સખ્યો બધાને બળ આપી રહી હતી. કેમ ગયા છે? તો હમણાં આવી જશે, શા માટે ચિંતા કરો છો? ચલો આપણે વ્રજની અંદર જે ખેલ કરતા હતા એ ખેલ કરીએ. અને એ ખેલ કરતા કરતા એની અંદર ક્યારે ડૂબ્યા, આની પણ સુધ ન રહી. અને જ્યારે એ ડૂબ્યા અંદર, તો ધની તરફ દેખાયા. અને એ અહીંયા બતાવી રહ્યા છે. लेकिन જે પહોંચે નહીં અંગ દિલ કો, પહોંચે નહીં અંગ દિલ કે,
તાતેરું અંગ લીજે લગાય, કે આ વજૂદથી કે અંતસ્કરણથી ધનીને મળવું હશે તો ધનીને નહીં મળાય, અંતસ્કરણથી પર આત્મ જાગૃત કરવી હશે તો પર આત્મ જાગૃત થશે નહીં. સુંદર સાથ બહુ મહત્વની ચોપાઈ છે આ. એટલે ધનીના વચનોને છે એને દિલથી લેવા પ્રયત્ન કરો, આની પર વિચાર કરો, દિલથી વિચાર કરો. એટલે રૂની નજરથી જોવા પ્રયત્ન કરો. રૂ નજર ત્યારે ખુલશે. એકવારમાં રૂ નજર ન ખુલે, કારણ કે એની પર કેટલા આવરણ છે એ ખબર છે. રૂની નજર પર માયાના કેટલા આવરણ છે એ ખબર છે. ધીરે 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 એ બધા જ હટાવવા પડશે. અને એ તારતમ વાણીથી આપણે હટાવી રહ્યા છે, એવું નથી કે નથી હટાવી રહ્યા, હટાવી રહ્યા છે. જો આપણી વૃત્તિ ધીરે ધીરે બદલાય છે, ધીરે ધીરે આપણે રહેણીમાં આવ્યા છે, એ શું થાય છે, એ આવરણ બધા હટતા જાય છે. અને એક સમય એવો આવશે, તો ત્રીજું ચરણ, તોલો આપા ન મરે, તોલો આપા ન મરે, જાલો ખુદી ન દેવે ઉડાય, કે જ્યાં સુધી આપોપું ન મળે, મેં ખુદી ન મળે, મેં ખુદી સમાપ્ત ન થાય, મીન્સ આ વજૂદ સમાપ્ત જ્યાં સુધી ન થાય ત્યાં સુધી તને મળે નહીં. આપણે તો મેં આ કર્યું, મેં આ કર્યું, મેં આ પારાયણ કર્યું, મેં આ કર્યું, મેં આ કર્યું, હું સત્સંગ કરી રહ્યો છું, હું સરસ સત્સંગ કરી રહ્યો છું, મેં પણ હજુ ખડું છે, હું કેટલું સરસ બતાવી રહ્યો છું. અને બીજી રીતે કહીએ તો જોલો આપા ન મરે, કે જ્યાં સુધી આપણી દ્રષ્ટિ આ સંસારમાંથી હટે નહીં, આપા ન મરે. અમારું છે, અમારું છે, અમારું છે, અમારો પરિવાર છે. જો વિચાર કરો તમે, હવે આપણને આટલી બધી વાણી મળી તો વિચાર કરો કે આપણે અને ધની વચ્ચે અવરોધ કોણ છે. બસ આટલો વિચાર કરો, કયો અવરોધ છે આપણે નથી જતા. તો પહેલામાં પહેલો અવરોધ, આ દુનિયા સાથે તમારી કોઈ લેવા દેવા નથી. આ દુનિયા સાથે તમારી કોઈ લેવા દેવા નથી. તમારે લેવા દેવા તમારો જે નાના બ્રહ્માંડ બનાવીને બેઠા છે એની સાથે લેવા દેવા છે. પહેલામાં પહેલો તો અવરોધ એ છે, એ મોટામાં મોટા મગરમચ્છ થયા છે. મગરમચ્છ પ્રકાશની અંદર તમે જુઓ, બીજો અવરોધ, હવે એ અવરોધ કાઢ્યો તો મેં ખુદી નો આવ્યો. એક કાઢી અને બીજી પેઠી, મેં કર્યું, મેં કાઢ્યું, હું હવે મને સંસાર પ્રત્યે મને મોહ નથી રહ્યો, મને આ નથી થયું. એ જે મેં કે આપણે કરીએ છીએ ને એને કાઢો. અસ્તિત્વ ન હોવું જોઈએ આપણું. જાલો ખુદી ન દેવે ઉડાય, જાલો ખુદી ન દેવે ઉડાય, કે જ્યાં સુધી આપણો અહંકાર સમાપ્ત ન થાય. મેં ખુદી શું છે? અહંકાર છે. મેં આ કર્યું એ ખોટો અહંકાર છે. એ દેખાતો નથી પણ એ અહંકાર છે. અમુક જગ્યાએ દેખાય, ખોટો અહંકાર લઈને બેઠા હોય. અને દૂર કરો અને કાઢો. કહેવાનો મતલબ કે જ્યાં સુધી આપણે આ જૂઠો અહંકાર નહીં કાઢીએ ત્યાં સુધી ધનીના વચનો દિલ સુધી પહોંચશે નહીં. ત્યાં સુધી ધનીના વચનો દિલ સુધી નહીં પહોંચે.
અને જ્યારે ધણીના વચનો દિલ સુધી પહોંચ્યા, ક્યારે પહોંચ્યા? અહંકાર નીકળ્યો ત્યારે. અહંકાર નીકળ્યો તો વચનો દિલ સુધી પહોંચ્યા. હવે એ દિલ સુધી પહોંચ્યા તો સંસાર છૂટતો વાર નહીં લાગે. આ સંસાર જે છે એ છૂટતો વાર નહીં લાગે. પહેલા આપણને બતાવ્યું કે મનની ચાહનાઓથી પર આત્મ જાગૃત ન થાય. એ દિલ જોઈએ. એટલે કે જે પહોંચે નહીં અંગ દિલ કે, પહોંચે નહીં અંગ દિલ કે. આ વજૂદનું દિલ કયું? તો અંતસ્કરણ. દિલ મિજાજી. અને એ દિલ મિજાજીની વાતો બધી ક્યાં સુધી ના જાય? પર આત્મ સુધી પહોંચે નહીં. અને એ દિલ મિજાજીની અંદર તમે દિલ મિજાજી તમે સમજશો, મિજાજીનો અર્થ સમજો તો અહંકારથી ભરેલું છે. અને દિલ હકીકી, તો એ બીજાની ચાહના પ્રમાણે કરી રહ્યા છે આપણે. ધનીની ચાહના પણ, બીજાની ચાહના મીન્સ ધનીની ચાહના પણ. બસ તું હિતુની અંદર છે આપણે. આપણું કશું અસ્તિત્વ જ નથી. હવે બીજાની ચાહના પ્રમાણે કરી રહ્યા હોઈએ તો એ જે કે એ કરીએ છીએ આપણે અને પ્રેમથી કરીએ છીએ. હવે અહીંયા આગળ એક પ્રશ્ન થાય, હોવો જોઈએ. તો દાસત્વ, 9 પ્રકારની ભક્તિની અંદર જે દાસત્વ છે એની અંદર અને આની અંદર ફેર શું? હવે જે દાસત્વ છે, દાસત્વ કોને કહ્યું છે? તો એ દાસત્વ જે કરેલું છે તો એની અંદર તમે સમજો કે કરે છે તો ખરા. અહીંયા આગળ સંસારનું ઉદાહરણ આપણે લઈએ, પેલા સંસારનું ઉદાહરણ લઈએ. તો સંસારની અંદર દાસ જે બન્યો હોય એ જે પેલાનો જે હુકમ થાય એ પ્રમાણે બધું કરે છે, બરોબર? એનું અસ્તિત્વ નથી હોતું, એનું વજૂદનું અસ્તિત્વ નથી હોતું. જે દાસ હોય છે એનું વજૂદનું અસ્તિત્વ નહીં હોતું, એની અસ્તિત્વ નહીં હોતું. એની મનની ઈચ્છાઓ ન થાય પૂર્ણ. એ મનની ઈચ્છાઓ કશું ન હોય એને. કેમ કે જે પેલો માણસ કે એ જ એને કરવું પડે, હુકમનું પાલન કરવું પડે. એ દાસત્વ છે. અહીંયા આગળ આપણે ધની સાથે ઓતપ્રોત થઈ ગયા છે. આપણે ધની સાથે ઓતપ્રોત થઈ ગયા છે. એટલે શું થયું આની અંદર? કે આપણે તો આપણું સંપૂર્ણ સમર્પણ આપી દીધું, સંપૂર્ણ શરણાગતિ. મન, કર્મ, વચનથી. પણ આપણા દિલની ઈચ્છાથી આપેલી છે. જ્યારે ત્યાં આગળ હુકમથી ચાલી રહ્યું છે, અહીંયા આગળ આપણા દિલની ઈચ્છાથી. જાહેરની દ્રષ્ટિથી તમે જુઓ તો બંને કાર્ય એક જ છે. પણ પેલા હુકમનું પાલન થઈ ગયું છે, અહીંયા આગળ દિલથી કરી રહ્યા છે આપણે. એ જ રીતે કર્મકાંડ તમે જુઓ, આપણે અહીંયા આગળ કે ટાઈમે સેવા કરે છે, આ કરે છે, તે કરે છે, પણ એ વજૂદથી થઈ રહ્યું છે, એ દિલથી કરી રહ્યા છે. કાર્ય એનું એ જ કરવાનું છે. એક વજૂદથી થાય છે, એક દિલથી થાય છે. ઈશ્ક સો સેવા કરું, એ દિલથી થઈ રહી છે. કારણ કે ઈશ્ક છે એટલા માટે કરી રહ્યા છે આપણે. અને પેલું ફરજી બંદગી કરી રહ્યા છે. સેવા કરવાનો ટાઈમ થયો, સેવા કરો તમે, આ છે તે, એ ફરજી બંદગી છે.
નિયમો પર ચાલી રહ્યા છે. અને ઈશ કસો સેવા કરો એમાં કોઈ નિયમ નથી. એટલે પહોંચે નહીં અંગ દિલ કે, પહોંચે નહીં અંગ દિલ કે. હવે પહોંચે નહીં અંગ દિલ કે અને બીજી રીતે જોઈએ તો શું છે? તો દિલ મિજાજી એ કદાપી પર આત્મ સુધી ન પહોંચી શકે, કદાપી ન પહોંચી શકે. બીજી રીતે જોઈએ તો કે અંતસ્કરણથી આપણે લઈશું તો અંતસ્કરણથી કદાપી પરમધામ નહીં જવાય. સરળ ને સિમ્પલ. તાતે રૂ અંગ લીજે જગાઈ, અને એને કારણે રૂહને જગાવો. તમે દિલથી લેવા પ્રયત્ન કરો. એટલે વારે ઘડી આપણને ધની કહી રહ્યા છે, મેરી રૂહ તું આંખે ખોલ. આ વચનો જેટલા સહેલા દેખાય છે એટલા સહેલા નથી. આમ તો ભાઈ ઘણું બધું, આ તો ઘણું બધું સરસ કહી રહ્યા છે, બતાવી રહ્યા છે, એટલા સહેલા નથી આ. સુંદર સાથ જે આપણે લખ કરીએ છીએ ને કે ભાઈ આ લખો, બે લખો, તે લખો, સમજવા માટે લખ્યું, સમજ્યા, પણ એને અંતસ્કરણની અંદર ન રાખો. દિલમાં તો લખેલું છે જ, દિલમાં લખવાનું જરૂર જ નથી. દિલની અંદર તો દનિયે બિના કલમે લખેલું છે તારતમ વાણી. ધનીએ બિના કલમે લખેલી છે, દિલમાં લખવાની જરૂર નથી. રૂહને તો આ બધી ખબર છે, કારણ કે તારતમ વાણી છે શું, નિજબુદ્ધ છે શું? તો નિજબુદ્ધ કશું નથી, આપણા ઘરની વાતો, આપણા ખિલવત ખાનાની બધી વાતો છે. હવે ખિલવત ખાનાની બધી વાતો હોય એની અંદર કોણ હતું હાજર? તો રાજજી, શ્યામાજી ને રૂહ. હવે જો રૂહ જાગૃત થઈ જાય તો એને તો બધી ખબર છે, એ શાહિદી આપશે. આપણી આત્મ જે શાહિદી આપશે એના બે આ વચનો છે. તો ત્યાં શું કરવાનું છે, ક્યાં લખવાની જરૂર છે? જોલો આપા ન મરે, જોલો આપા ન મરે, કે જ્યાં સુધી આપણો અહંકાર ખતમ ન થાય ત્યાં સુધી દિલના દરવાજા ખુલે નહીં. દિલના દરવાજા ક્યારે ખુલે? આ બધા પ્રશ્ન, આ બધા નાના નાના પ્રશ્નો છે, પણ એ વસ્તુ આપણું જે અત્યારે જે તન છે ને એની પર એપ્લાય કરો કે દિલના દરવાજા ક્યારે ખુલે. ધની તો દિલમાં બિરાજમાન છે, પણ એ દરવાજા ક્યારે ખુલે? કે જ્યારે મનનું અસ્તિત્વ ખત્મ થાય ત્યારે. કે 8મા ધોરણમાં ક્યારે જવાય? 7મું ધોરણ તમે પતાવો ત્યારે 8મા ધોરણમાં જવાય, એ વગર 8મા ધોરણમાં જવાય નહીં. એને ખત્મ કરવું પડે પેલા. મીન્સ મન જે છે, મનને નમન નહીં કરીએ ત્યાં સુધી દિલના દરવાજા ખુલશે નહીં. અને એની અંદર અહંકાર, અને એટલા માટે સ્વામીજીએ શું કહ્યું? એટલા માટે છત્રસાલને કે તું મને લાલદાસથી પણ વધારે પ્રિય છે. બધું જ સુપ્રત કરી દીધું છત્રસાલે. છત્રસાલે બધું જ સુપ્રત કરી દીધું. ધર્મના ચરણોની અંદર મૂકી દીધું. અને એ ખતમ કરવાનું છે. જોલો આપા ન મરે, જાલો ખુદી ન દેવે ઉડાય, કે જ્યાં ખુદી મેં ખુદી ન મળે, મેં ખુદી ઉડી ના જાય, અહંકાર સમાપ્ત ન થાય ત્યાં સુધી આ સંસાર છૂટે નહીં. અને આ સંસાર છૂટે નહીં ત્યાં સુધી દિલના દરવાજા ખુલે નહીં. આ બાજુ મેં પણ ખત્મ થઈ ગયું, દિલના દરવાજા ખુલી ગયા.
સંસાર છૂટી ગયો. હવે આને બીજી દ્રષ્ટિએ જોઈએ. ભલે એક ચોપાઈ થયા છે, પણ આપણને ઈશ્ક કેમ નથી આવતો? ધનના વચનો કેમ નથી સમજાતા? બીજી દ્રષ્ટિએ જોઈએ આપણે. બધા કમ્પ્લેન બહુ કરી રહ્યા છે કે માયા બહુ ભારે છે, માયા બહુ ભારી છે, માયા બહુ ભારે છે, અતિ બળવંતી છે માયા. નો ડાઉટ, માયા અતિ બળવંતી છે. પણ ધનીએ જે વચનો આપ્યા છે, ધની જે માર્ગ બતાવી રહ્યા છે, એ માર્ગ પર ચાલો તો માયા તમને છુ પણ નહીં શકે. એ માર્ગ પર આપણે ચાલવું નથી અને માયાની કમ્પ્લેનો કરી રહ્યા છે આપણે કે માયા બહુ ભારે છે. નથી, પણ કોણે કહ્યું આ વજૂદનું અસ્તિત્વ ખત્મ કરી દો ને? વજૂદનું અસ્તિત્વ ખત્મ કરી દો, દિલથી ચાલો, માયા છુ પણ નહીં શકે. કહેવાનો મતલબ કે જ્યાં સુધી આપણી રહેણી બદલાશે નહીં, આપણી દ્રષ્ટિ બાહ્ય દ્રષ્ટિ બંધ નહીં થાય, જ્યાં સુધી માયા રહેવાની રહેવાની રહેવાની, એમાં કોઈ સંશય નથી. બાહ્ય દ્રષ્ટિ જ્યાં સુધી ખુલ્લી છે ત્યાં સુધી માયા છે ને છે. ભીતરના ચક્ષુ ખોલો, આત્મદ્રષ્ટિથી લેવા પ્રયત્ન કરો, આત્મદ્રષ્ટિથી વિચારવા પ્રયત્ન કરો અને આત્મદ્રષ્ટિથી ચાલવા પ્રયત્ન કરો, તો કહેની કરણીને રહેણી બદલાશે. અને એ રહેણીની અંદર આવ્યા, મીન્સ ધનીના માર્ગ પર આપણે ચાલ્યા, તો માયા છુ પણ નહીં શકે આપણને, કદાપી ન છુ શકે. જેમ કોઈ રોગ થયો હોય અને ડોક્ટર એની દવા આપી, હવે દવા તો આપી પણ દવા અસર નથી કરતી, તો કેમ નથી કરતી? એની પાછળનું કારણ, એની પાછળનું કારણ કે ચરી જે ડોક્ટરે કહે છે ચરી પાડતા નથી, જે પ્રમાણે દવા લેવાની કે છે એ પ્રમાણે લેતા નથી. એટલા માટે રોગ આપણને મળતો નથી. પણ જે ડોક્ટરે કહ્યું હોય એ પ્રમાણે આપણે ચાલ્યા હઈએ તો એને મળતો વાર લાગે ખરી? એમ ધની જે કહે છે એ પ્રમાણે જો આપણે ચાલીશું તો માયા છુ શકશે ખરી? બીજી વાત સુંદર સાથે, આ નાની નાની વાતો શા માટે બતાવી રહ્યો છું કે આપણે આ કરી રહ્યા છે એટલા માટે. માયા છે ક્યાં? પ્રશ્ન બહુ મોટા નાના નાના આમ પ્રશ્ન છે, આમ નાના પ્રશ્ન લાગે છે પણ બહુ મોટા પ્રશ્ન છે. માયા છે ક્યાં? તો માયા અંતસ્કરણની અંદર છે. દિલમાં કદાપી માયા ન હોઈ શકે, દિલમાં કદાપી માયા ન હોઈ શકે. દિલની અંદર પ્રેમ અને વાહિદત સિવાય બીજું કશું છે જ નહીં. સંસારનું ઉદાહરણ તમે જુઓ, સંસારનું ઉદાહરણ કે માતા જ્યારે બાળક સાથે હોય તો શું હોય? પ્રેમ સિવાય બીજું કશું જ નથી, પ્રેમ ને વાહિદત સિવાય કશું જ નથી. પણ જ્યારે બાળક કશુંક માતાને કહે, બાળક કંઈક માતાને કહે, ત્યારે માતા પ્રેમમાં દિલમાંથી ખસીને અંતસ્કરણ પર વિચારવા પ્રયત્ન કરી રહી છે અને મારું તારું થઈ રહ્યું છે. નહીંતર પ્રેમ સિવાય કશું જ નથી દિલની અંદર. અનુભવ કરવાનો, જાતે અનુભવ કરો. અને એ અનુભવ ક્યારે? કે આપણે જ્યારે આપણા બાળકો સાથે બેઠા હોઈએ, કે આપણી દ્રષ્ટિ જ્યારે આપણી બાળક પર હોય તો પ્રેમ સિવાય બીજું કશું જ ન હોય. આપણી દ્રષ્ટિ કોની હોય? પ્રેમ ભરેલી દ્રષ્ટિ હોય. પણ જ્યારે બાળક કંઈક આડા અવળું કરે ત્યારે માતાની દ્રષ્ટિ પ્રેમોથી હટી જાય, દિલમાંથી હટી જાય અને અંતસ્કરણમાં જતી રહે. સંસારનું ઉદાહરણ તમે જુઓ.
કારણ કે વાહિદત અને એક દિલી છે, નિસ્બત છે, એમની સાથે આપણી નિસ્બત છે. તો આપણે અને ધનીની નિસ્બત છે. હવે આપણે ધની સામું જોઈએ તો ધનીના પગલે પગલે ચાલીએ તો આપણી દ્રષ્ટિ કેવી થાય? તો આ વજૂદ વજૂદ રહે ખરું પછી? એટલે આપણે ને ધની વચ્ચેનો જો મોટામાં મોટો પડદો હોય તો આ પડદો છે, અંતસ્કરણનો અથવા વજૂદનો પડદો છે. તો આને બીજી રીતે સમજવું હોય તો કેવી રીતે સમજાય? જો એ વજૂદ હટાવી દો તો ધનીના ચરણોની અંદર જાગૃત થઈ જઈએ, ફાર્મસી ખત્મ થઈ જાય, એક ઓતપ્રોત થઈ જાય. તો દિલ સાથે ઓતપ્રોત થઈ જાય, અંતસ્કરણ નમન કરી અને દિલને પ્રજ્વલિત કરી દે તો ધનીના ચરણોમાં જાગૃત થઈ જઈએ, પરાત્મ જાગૃત થઈ જાય. આને બીજી રીતે સમજો કે પરમધામની અંદર રાજ્ય મહારાજે આપણને ફાર્મસી આપી. પરમધામની અંદર રાજ્ય મહારાજે આપણને ફાર્મસી આપી. ફાર્મસી શું છે? ફાર્મસી બીજું કશું નથી. ધનીએ આપણને આપણા દિલમાંથી ખસેડી અને અંતસ્કરણમાં લઈ ગયા છે. અને એ અંતસ્કરણને અહીંયા નમન કરી, ગૌણ કરી અને દિલને પ્રજ્વલિત કરવાનું છે. એ આપણે કરવાનું છે. અને એ આપણે કરવાનું છે ધનીના ઇલમથી કરવાનું છે. અને આ ટાસ્ક છે, એ આ ટાસ્ક આપણને ધની આપેલું છે. અને જો તું આ કરે તો હું સમજુ તારો પ્યાર છે, તું આશિક છે તો હું સમજુ તને આશિક, એ વગર હું તને આશિક ન સમજુ. અને એ જે કરીને બતાવે એ અહીંયા પણ ધન ધન અને ધામમાં પણ ધન ધન. ધનીએ જે આવરણ આપ્યું છે, ધનીએ જે આવરણ મૂકેલું છે, દિલને ત્યાં પરમધામની અંદર દિલને ગૌણ કર્યું છે અને અંતસ્કરણને પ્રજ્વલિત કર્યું છે ધનીએ. અને એ ફાર્મસી છે, એ ફાર્મસી અહીં આગળ આપણે આવ્યા અને એની પર ધનીનો હુકમ છે. સોની પર? કે દિલને ગૌણ કર્યું અને અંતસ્કરણ પ્રજ્વલિત કર્યું, અને એ પ્રજ્વલિત કર્યું એની પર ધનીનો હુકમ છે. અને એ હુકમને આપણે ફેરવવાનો તો આપણે કહેવાઈએ આશિક. અને એના ફેરવવા માટે આપણને આ તારતમ વાણી આપી છે. એને ફેરવવા માટે આપણને તારતમ વાણી આપી છે. અને રૂહ અલ્લાહ આપણને પલ પલ કહીને કહી રહ્યા છે કે આ વાણીને તું અંતસ્કરણથી લઈશ તો તને સમજાશે નહીં, તું એને દિલથી લઈશ તો જ સમજાશે. અને દિલ તને એની ગવાહી આપશે. દિલ આપણું જે દિલ છે એ ગવાહી આપશે. કારણ કે ધનીએ આપણા દિલ ઉપર બિના કલમે આ વાણી લખેલી છે, બિના કલમે. રૂહના દિલ પર બિના કલમે ધણી લખેલી છે. ક્યાં માટે લખી છે? એની પાછળનું કારણ કે જે વાતો પરમધામની અંદર થયેલી છે એ બધી જ વાતો અહીંયા છે. તો રૂહને તો આ બધી વાતો ખબર છે. એટલે જ્યાં સુધી અંતસ્કરણ ખતમ ન થાય, જ્યાં સુધી મેપણું ન થાય ખતમ, જ્યાં સુધી અહંકાર ખતમ ન થાય, ત્યાં સુધી આ સંસારની દ્રષ્ટિ હટશે નહીં, સંસારમાંથી દ્રષ્ટિ હટશે નહીં, ધનીના ચરણોમાં જઈશું નહીં. એટલે તોલો આપા ન મરે, જાલો ખુદી ન દેવે ઉડાય. મેં ખુદી જ્યાં સુધી આપણે ઉડાવીએ નહીં ત્યાં સુધી રૂહની નજર ખુલે નહીં. ત્યાં સુધી રૂહની નજર ન ખુલે. અને રૂહની નજર ન ખુલે ત્યાં સુધી, જો રૂહની નજર ન ખુલે તો પર આત્મ સુધી પહોંચાય નહીં. जब उठे अंग रूह के, जब उठे अंग रूह के, सो तू जागी जाना, आई अर्श अंग लज्जत तिन पूरी बई पहचान. હવે આ ક્રિયા જ્યારે આપણે કરી રહ્યા છીએ, કઈ ક્રિયા? કે અંતસ્કરણને ગૌણ કરવા પ્રયત્ન કરી રહ્યા છે, મેં ખુદી હટાવવા પ્રયત્ન કરીએ છીએ, તો શું થશે? દિલ છે એ પ્રજ્વલિત થશે. કહેવાનો મતલબ મનને નમન કરી રહ્યા છીએ. જે રીતે મન ધીરે 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 નમન થઈ રહ્યું છે,
એમ ધીરે 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 દિલ પ્રજ્વલિત થઈ રહ્યું છે. તાજવા જેવી વસ્તુ છે આ. આપણે જે કોટો હોય ને, કોટો તાજવું હોય ને, તો એક બાજુ વજન વધારે હોય, કંઈક મૂક્યું હોય વજન વધારે, પણ કશુંક તોલતા હોઈએ આપણે, ચલો 5 કિલો વજન છે, તોલતા હોઈએ, તો 5 કિલો વજન તે મૂકી છે. હવે ધીરે 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 આ બાજુ મૂકતા જઈએ, વસ્તુ મૂકતા જઈએ, તો શું થાય કે પેલું જે વજન મૂકેલું છે ધીરે ધીરે ઉપર આવતું જાય અને પેલું ધીરે ધીરે નીચે જતું જાય. એ આ વસ્તુ અહીંયા ક્રિયા થઈ રહી છે. અને એક સમય એવો આવશે, એક સમય એવો આવશે કે વસ્તુ જે આપણે મૂકી રહ્યા છીએ એ વસ્તુ નીચે વહી જશે અને પેલો કાંટો ઉપર જતો રહેશે. તાજવો બધાને ખબર છે. એમ અહીંયા આગળ પણ ધીરે 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 અંતસ્કરણ છે એ નમન થતું જશે અને દિલ છે પ્રજ્વલિત થતું જશે. અને એક સમય એવો આવશે તો મન સંપૂર્ણ નમન થશે. પણ ક્યારે આ ક્રિયા ક્યારે બને? કે જેમ તાજવાની અંદર તાજું નીચે, પેલું વજન નીચે છે, પણ ધીરે ધીરે પેલાને અંદર મૂકતા જાઓ, અનાજ મૂકતા જઈએ, જે તોલતા હોય એને મૂકતા જઈએ, ત્યારે બને. એમ વગર તો એમનેમ ન બને. જે ભાગ ઊંચો છે એને નીચો લાવવો હોય તો એની અંદર વસ્તુ ઉમેરતા જાઓ તો નીચો આવે ને. એમ વાણી મંથન વારે ઘડીએ આપણે કરતા જઈએ. એ કે છે એ પ્રમાણે વિચારતા જઈએ, એ કે છે એ પ્રમાણે રહેતા જઈએ, રહેણીની અંદર આવા પ્રયત્ન કરીએ તો શું થશે કે મન છે ધીરે ધીરે નમન થતું જશે અને દિલ છે એ પ્રજ્વલિત થતું જશે. અને એ પ્રજ્વલિત થયું તો જબ ઉઠે અંગ રૂ કે રૂના અંગ તૈયાર થઈ ગયા. કારણ કે વજૂદે પોતાનું અસ્તિત્વ ખત્મ કરી નાખ્યું. હવે જો વજૂદે પોતાનું અસ્તિત્વ ખત્મ કરી નાખ્યું તો શું થયું? દિલનું અસ્તિત્વ ચાલુ થઈ ગયું. અને ત્યાં આગળ ધની બિરાજમાન છે. ધની ક્યાં બિરાજમાન છે? તો મોમિનના દિલની અંદર બિરાજમાન છે. મોમિનનું દિલ છે શું? સુંદર સાદ બહુ બારીક વાતો છે. મોમિનનું દિલ છે શું? પરાતમ. મોમિનનું દિલ છે શું? પરાતમ, જેને આપણે અહીંયા રૂહ કહીએ છીએ. ધનિક ત્યાં બિરાજમાન છે. પરાતમનું અંતસ્કરણ છે શું? તો મોમિન. પર આત્મનું અંતસ્કરણ ને શું કહીએ છીએ આપણે? તો મોમિન કહીએ છીએ. તો મોમિનનું દિલ શું થયું? તો પરાતમ અથવા રૂહ. હવે રૂહ અને પરાતમમાં ફેર છે ખરો? કશો નથી. સુંદર સાથ સમજો. તો અંતસ્કરણ ખત્મ થયું, વજૂદ ખત્મ થયું, વજૂદ નમન થયું, તો રૂહની નજર ખુલી ગઈ. હવે જો રૂહની નજર ખુલી જાય તો ધામ અને ધનીની લીલાઓ આપણને દેખાય કે ન દેખાય? એનો અહેસાસ કરીએ કે ન કરીએ? એટલે કે જબ અંગ રૂહ, જબ ઉઠે અંગ રૂહ કે સો તું જાગી જાન, સો તું જાગી જાન. અને એ ક્રિયાઓ પર આત્મ આનો અહેસાસ કરી રહી છે પરમધામની અંદર. એ પરાત્મ એનો અહેસાસ કરે છે. મીન્સ કે જેમ જેમ આપણી દ્રષ્ટિ સંસારમાંથી ઓછી થતી જાય છે એ અહેસાસ પણ ત્યાં પર આત્મ કરી રહી છે. આ ખેલ જોવાનું નથી ગમતો તો એનો અહેસાસ પર આત્મ કરી રહી છે. હું ના માનશો કે નથી કરી રહી, કારણ કે એ જોઈ રહી છે, એ દ્રષ્ટિ જોઈ રહી છે અને આપણે એ દ્રષ્ટિ અહીંયા આગળ ફેરવી લીધી છે. જોવાની દ્રષ્ટિ ફેરવી લીધી છે. હવે જોવાની દ્રષ્ટિ ફેરવી લીધી તો એની અસર ત્યાં થાય કે ન થાય? ચાલો जब उठे अंग रूह के सो तू जागी जान, सो तू जागी जान. आई अर्श अंग लज्जत, आई अर्श અંગ લજ્જત. તો પરમધામની બધી જ લજ્જત કયા અંગમાં આવશે? રૂહના અંગમાં આવશે. આ બધી લજ્જતો
એટલે આપણા દિલની અંદર આ બધી લજ્જત આવશે. તીન પૂરી ભઈ, તીન પૂરી ભઈ પહેચાન, અને એને આ બધી જ સુધ અને સમજ પડી જશે. પરમધામની બધી લજ્જતો આવશે, પરમધામના ધણીના બધા જ ઈશારો તો સમજાશે, અને હક્કે દિલ કી બારી ક્યાં આવે તરત સમજાશે. એક પલ નહીં લાગે કે ધણીએ આટલા માટે ખેલ બનાવ્યો, ધણીએ આ રીતે ખેલ બનાવ્યો, ધણી રીતે આપણને આ રીતે ઉતાર્યા, અને ધણી આ રીતે આપણને આપી રહ્યા છે. બધું જ સમજાશે જરે જરે. અને એ સમજાશે તો સમજાશે કે ધણી આપણા આશિક છે. પછી ધણી પાસે ઈશ્વરબદ્ધ નહીં કરીએ કદાપી. અને એ રૂ સમજી રહી છે. એ કોણ સમજી રહ્યું છે? રૂ સમજી રહી છે. અને એ રૂ સમજી રહી છે તો પર આત્મ પણ સમજી રહી છે. એટલે પરમધામથી આપણે આવ્યા નથી ને ગયા નથી, છતાં પણ ધણીની સાહેબી જોઈ રહ્યા છીએ. ધણીના પૂર્ણ સ્વરૂપની પહેચાન થઈ રહી છે. પૂર્ણ સ્વરૂપની પહેચાન સચ્ચિદાનંદ કોણ કઈ લીલા કરી રહ્યું છે, કેવી રીતે કરી રહ્યું છે, આપણને અંતસ્કરણમાં કેવી રીતે મૂક્યા, અંતસ્કરણમાંથી આપણે દિલમાં કેવી રીતે ગયા, આ બધી જ શુદ્ધ સમજ પડશે. અને એના માટે ધણીએ શું શું કર્યું, અને એના માટે આપણે શું શું કર્યું, આ બધી જ સમજ. અને એ સમજવું હોય તો અંતસ્કરણની અંદરથી લેવાનું બંધ કરી દિલથી આને સમજવા પ્રયત્ન કરો, તો જ પરમધામની લજ્જત મળશે. પરમધામની લજ્જત જોઈતી હશે તો જ મળશે. ધણીની વાતો સંભળાશે, ધણીના દીદાર થશે. પાટઘાટ ઉપર ની લીલાઓ તમે જોતા રહેશો. પાટઘાટ આખો દેખા, પાટઘાટ કે આપણને તરત નજરો આવવો જોઈએ, તરત નજરમાં આવવું જોઈએ. જેમ જેમ સુંદર સાથ વિચારો કે આજથી 40 વર્ષ પહેલા આપણા જુનાગઢમાં રહેતા હતા, અને જુનાગઢની જો કોઈ વાત થાય તો એ નજરો નજર દેખાય છે કે નથી દેખાતું તમને? 40 વર્ષ પહેલા તમે ત્યાં રહેતા હતા તો પણ અહીંયા અત્યારે વાત થતી હોય જુનાગઢની, પછી જૂનું ઘર આવું હતું, અહીંયા કોઠલો હતો, અને અહીંયા આ હતું ને અહીંયા કબાટ હતું ને. એક એક્ઝામ્પલ છે આ તો. અહીંયા કોઠીઓ હતી ને, એક કોઠીની અંદર અનાજ ભરતા હતા. આ બધું જ્યારે આપણે કહીએ એ કોઠીની અંદર હું ઉતરતો હતો ને, કહેવાનો મતલબ કે આ બધું જોઈએ તો એ નજરો નજર દેખાય, એ લીલાઓ બધી દેખાય. એમ અહીંયા આગળ પણ આ જ વસ્તુ દેખાય, કારણ કે રૂહની નજરથી જોઈએ છે. રૂહને તો આ બધું યાદ છે. પાટઘાટ તો પાટઘાટ નજર નજર દેખાય, રંગમોલ નજરો નજર દેખાય. આત્મદ્રષ્ટિથી જોવાય પ્રયત્ન કરો. બાહ્ય દ્રષ્ટિથી જોવા પ્રયત્ન કરશો, અંતસ્કરણની અંદર લેવા પ્રયત્ન કરશો તો કદાપી તમે નહીં, કદાપી નહીં પહોંચી શકો. પણ દિલથી લેશો તો સમજાશે અને દેખાશે. અને એ નથી કરતા. જો અંગ હોવે અર્થ કી ઉપજત નહીં અંગ आहे, 12,000 रूहन में सो कहा काहे को आप गिनाए. હવે કે છે જો આ ભાવ આપણી અંદર ના આવે, જો અંગ હોવે અર્થ કી ઉપજત નહીં અંગ आहे, જો આ ભાવ અંદર આપણી અંદર ન આવે કે આ માર્ગ પર ચાલવાની આપણને ઈચ્છા ન થતી હોય. સુંદર સાથ સાંભળજો, બહુ બહુ મહત્વની વાત કહી છે. છેલ્લું ત્રીજું ને ચોથું ચરણ તો બહુ સરસ કહ્યું છે ધનીજીએ. આપણને આપણા પર આત્મની પહેચાન ન થાય. જો અંગ હોવે અરસકી, જો અંગ હોવે અરસકી મીન્સ પરમધામનું અંગ, તો પરમધામનું અંગ કયું છે? પરાતમ. ઉપજત નહીં અંગ आहे,
કે અહીંયા આગળ એ પર આત્મનો આપણને અહેસાસ ન થાય. પર આત્મ પરમધામનું અંગ છે અને એનો આપણને અહીંયા અહેસાસ ન થાય. હવે અહીંયા અહેસાસ કેવી રીતે થાય? દિલથી થાય. કે આપણી જે દિલ છે, આપણી જે સુરતા છે, એ સુરતા લાવેલા છે અહીંયા આગળ. અને એ સુરતા ક્યાં છે? ત્યારે અંતસ્કરણની અંદર છે. એ સુરતા પાછી દિલમાં જતી રહેતો. બે વસ્તુ છે. રાજજી મહારાજ જેમ સત ચિત્ત અને આનંદ સ્વરૂપ છે, એમ આપણું પણ રૂહ અને પર આત્મ મીન્સ રૂહ અને મોમીનનું સ્વરૂપ છે. માફ કરજો, રૂહ અને મોમીનનું સ્વરૂપ છે. મોમીન અને રૂહ એક અંતસ્કરણ છે અને એક દિલ છે. પર આત્મનું મોમીન એ અંતસ્કરણ છે, રૂહ એ દિલ છે. પરમધામની અંદર કઈ લીલાઓ છે? તો દિલની લીલાઓ છે. આપણે ક્યાં આવ્યા છે? અંતસ્કરણની અંદર આવ્યા છે. અંતસ્કરણ ખત્મ કરી દો, દિલ પ્રચલિત થશે અને દિલની લીલાઓ ચાલુ થઈ જશે. અને દિલની લીલાઓ ચાલુ થશે તો પરાત્મ એનો અહેસાસ કરશે, અથવા અહીંયા આગળ પરાત્મનો આપણે અહેસાસ કરીશું. એ અહીંયા બતાવી રહ્યા છે. એટલે જો અંગ હોવે અર્થ કે જેની પર આત્મ પરમધામની અંદર છે અને એ જો એની અહીંયા લજ્જત ન લે તો સમજી લેવું કે આપણે પરમધામ ના નથી. ઉપજત નહીં અંગ આહે, ઉપજત નહીં અંગ આહે. અહીંયા આગળ જો ઉપજો નહીં આગળ, હવે ઉપજત નહીં અંગ આહે નો અર્થ કે એની પહેચાન કરી અને પહેચાન કર્યા પછી આ જુદા પડવાનો કે જુદા પડ્યા છે એનો આપણને વિરહ ન આવે. આ મીન્સ વિરહ, કે હાય હાય હું શું કરી બેઠી છું, શું કરી રહી છું, હું કેમ મારા ધણીને ન મળું. એ દર્દ ન આવે. હું ધણીથી જુદી છું, હું તો કેવી છું એમ. આજે દર્દ આવવું જોઈએ. એ દર્દ ના આવે તો સમજી લેવાનું કે આપણે પરમધામના નથી. સો કહાવે આપ ગિનાએ, સો કાહે કો આપ ગિનાવે. તો પછી પરમધામની અંદર આપણે કેવી રીતે ગણે? આપણે પોતાને કેવી રીતે કહેવાનો મતલબ કે આપણને આ બધી સમજ પડી ગઈ, કે આપણને હવે બધી સમજ પડી ગઈ. તારતમ વાણીથી બધી સમજ, પરમધામના 25 પક્ષ આપણને સમજ પડી ગઈ. આ બધું પડી ગયું સમજ. ધણીના ઈશારા સમજ પડી ગયા, વાણી સમજ પડી ગઈ, મારફત સમજ પડી ગઈ. અને છતો પણ જો આપણા દિલની અંદર દર્દ ન આવે, તેમ છતો પણ આપણા દિલની અંદર દર્દ ન આવે તો સમજી લેવાનું કે આપણે પરમધામના નથી. શા માટે પરમધામના ગણાવો છો? ક્યાં છે આપણે? આપણે છે ક્યાં? કે આ બધું લીધું છે, ક્યાં લીધું છે? અંતસ્કરણની અંદર લીધું છે. એટલા માટે દર્દ નથી આવતું, એટલા માટે ઇશ્ક નથી આવતો. અત્યારે આટલું બધું લીધું છે, 4 શબ્દ કોઈને કહીએ તો અમને આટલું કહી ગયા, તરત વજૂદ ઊભું થઈ જાય. પણ શા માટે કે છે આનો વિચાર નથી કરતા? અહમ આવી જાય છે ત્યાં આગળ કે ભાઈ મને શા માટે કહ્યું, બીજા કોઈને ના કહ્યું, મને શા માટે કહ્યું? આ નથી વિચારતા. અને એ વિચારશે તો અંદર દર્દ થશે કે ભાઈ એમને લાગણી હશે તો થયું હશે ને. તમારા પ્રત્યેની લાગણી છે તો કયું હશે? આવો વિચાર કેમ નથી કરતા? અને મેં પણ ઊભું થઈ જાય છે તરત. મને કહી ગયા કે મને કે છે એને રદ કરો, એને બીજી દ્રષ્ટિએ એ અત્યારે કહેવાનું દુનિયાની રીતે ચાલશો તો વજૂદ છે એ ખડું રહેશે, રહેશે ને રહેશે, એમાં કોઈ સંશય નથી. નદીની બહાવની અંદર તમે જશો, નદી જે વહી રહી છે એ વેણની તરફ તમે બેસો, એ વેણની અંદર બેસો તમે તો કોઈ ભમરીની અંદર તમે ડૂબી જવાના છો, કિનારે નથી પહોંચવાના. અને વેણની વિરુદ્ધ જશો તમે તો કિનારે અવશ્ય પહોંચશો. તકલીફો પડશે પણ અવશ્ય કિનારે પહોંચશો. એમ જે દુનિયા જે વિચારી રહી છે એ વિચારથી અવરી વિચારસરણી કરવું શરૂ કરો. શા માટે મને કહ્યું?
પેલું મેં પણ કે ભાઈ મને કહી ગયા એ વિચારોનું બંધ કરી શા માટે કહ્યું આની પર વિચાર કરો. જે કંઈ કહી રહ્યા છે મારા ભલા માટે કહી રહ્યા છે ને, તો મેં પણ ખત્મ થશે. પેલીની અંદર જો મેં પણ થયું તો જુદાગી આવી જશે. વાહિદતની તો વાર જ નહીં, જુદાગી આવશે. અને પેલી રીતે વિચારશો, બીજી રીતે વિચારશો તો આપણી રહેણી બદલાશે, વાહિદત સાથે જઈશું. વિચાર આની પર વિચાર્યો આની પર વિચાર કરો. જો આપણને કહેવાનો મતલબ એક જ છે કે જો આપણને ધનીના વચનો જો આપણે આ લઈ રહ્યા છે અને ધનીના વચનો લીધા પછી જો આપણને જો વિરહ ના આવે, તડપ ના આવે, તો આપણે પરમધામની પર આત્મ કહેવાને લાયક નથી. એ તડપ આવી જોઈએ અવશ્ય. હે તડપ નથી આવતી તો કેમ નથી આવતી? હવે આની પર વિચારો. અહીંયા તો કહ્યું નિષ્પત છે તો ધની આપણને આપી રહ્યા છે. હવે તડપ નથી આવતી તો તડપ કેમ નથી આવતી આની પર વિચારો. તો સમજાશે કે આપણું અંતસ્કરણ હજુ ખડું છે, આપણું મેહપણું ખડું છે, આપણી મેહખુદી ખડી છે હજુ. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. આ બધી બારીક વાતો છે, એ શીખવાની છે, લેવાની છે. જો અંગ હોવે અર્શ કી ઉપજત નહીં અંગ આહે, 12,000 રૂહન में सो काहे को आप गिनावे, सो काहे को आप गिनावे. बोलो श्री प्राणनाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ की. સર્વ સુંદર સાતના ચરણમાં કોટાન કોટ દંડ પ્રણામજી.